દિશા આજે પણ પાર્ટીમાંથી મોડી આવી. સીધી રૂમમાં જઈને ઘસઘસાટ ઊંઘી ગઈ. દિશાને પાર્ટી એન્જોય કરવી બહુ ગમતી. પાર્ટીમાં ખૂબ પીતી અને ભરપૂર ખાતી. મિત્રો સાથે બિંદાસ થઈને એન્જોય કરતી. દરેક પાર્ટીમાં દિશાની હાજરી પાર્ટીની રોનક વધારી દેતી. દિશાનું ડ્રેસિંગ બધાના આકર્ષણનું કેન્દ્ર રહેતું. દિશા હાજર હોય ત્યાં સુધી પાર્ટી આમંત્રિતોથી ભરચક રહેતી. દિશાની વિદાય સાથે પાર્ટી હોલ ખાલીખમ થઈ જતો. એટલે મિત્રો મોડે સુધી દિશાને પાર્ટીમાં રોકી રાખતા. કોઈ પાર્ટી એવી નહોતી કે જેમાં દિશાની હાજરી ન હોય. દિશા શહેરના પ્રખ્યાત એડવોકેટ જમનભાઈ દેસાઈની એકલૌતી બેટી હતી. પૈસાની જમનભાઈ પાસે કોઈ કમી નહોતી. જમનભાઈનું નામ વકીલાતમાં બહુ ઊંચું હતું. આમ તો સિવિલ અને ક્રિમિનલ બંને પ્રેક્ટિસ કરતા, પણ ક્રિમિનલમાં તેનું સ્થાન મોખરાનું હતું. જમનભાઈ કોઈ અસીલનો કેસ લે એટલે સામેની પાર્ટીને સારામાં સારા વકીલને રોકવો પડતો. આવી ધાક હતી જમનભાઈની. જમનભાઈ કામકાજમાં એટલા વ્યસ્ત રહેતા કે ઘર ગૃહસ્થીમાં બરોબર ધ્યાન આપી શકતા નહોતા. જમનભાઈના પત્ની પણ સામાજિક કાર્યો, સંમેલન, મીટિંગ્સ વગેરેમાં વ્યસ્ત રહેતા હતા. એટલે દિશા ઉપર કોઈ જાતનું અનુશાસન નહોતું. આ તેનું જ પરિણામ હતું કે દિશા મોડે સુધી ક્લબ કલ્ચરમાં, પાર્ટીમાં વ્યસ્ત રહેતી. બધી જ મર્યાદાઓ ઓળંગી ચૂકી હતી. દિશાનો સ્વભાવ ઉગ્ર, ઝઘડાળુ, તોફાની, મસ્તીખોર હતો. કોઈ એવી પાર્ટી નહોતી કે જેમાં દિશાને કોઈ સાથે ઝઘડો, બોલાચાલી ન થઈ હોય. દિશાને મિત્રો કરતાં દુશ્મનો વધારે હતા, પણ પાર્ટીની રોનક વધારવા બધા જ પાર્ટી પિકનિકમાં દિશાને આમંત્રણ અચૂક આપતા. દિશા સવારે સફાળી જાગી. અચાનક તેણે જોયું તો તેના ગળાથી થોડાક નીચેના ભાગ ઉપર એક તાજું મખમખતું દેશી ગુલાબનું ફૂલ પડેલું હતું. દિશા વિચારમાં પડી ગઈ. ગુલાબનું, અને તે પણ તાજું મખમખતું ફૂલ ક્યાંથી આવ્યું? અને આ જ જગ્યાની પસંદગી કેમ કરી? બધા જ હાઉસકીપિંગ કર્મચારીઓને બોલાવ્યા. પૂછ્યું કે મારા રૂમમાં કોઈ આવ્યું હતું? આ ગુલાબનું ફૂલ અહીં ક્યાંથી આવ્યું? કોઈને કાંઈ ખબર નહોતી. દિશાએ બધાને ધમકાવીને કાઢી મૂક્યા. દિશા વિચારવા લાગી કે આવું ફૂલ મેં ક્યાંક જોયું છે, યાદ નથી આવતું. કોણ આવ્યું હશે? શું કામ આવ્યું હશે? મને આ ગુલાબના ફૂલથી શું કહેવા માગે છે? દિશા પાસે પ્રશ્નો ઘણા હતા, પણ જવાબ કોઈ મળતો નહોતો. ફરી એક દિવસ દિશા પાર્ટીમાંથી આવીને સૂઈ ગઈ. સવારે પાછું એ જ આશ્ચર્ય, નવાઈ અને ડર ઊભો થયો. આજે ગુલાબના ફૂલ સાથે એક કાંટો પણ હતો. દિશા ડરી ગઈ કે શું કોઈ મારા દુશ્મન મને મારી નાખવાની સાજિશ કરે છે? થોડા દિવસ પહેલાં તરુણે મને ધમકી આપી હતી કે એડવોકેટની દીકરી છે તો શું થઈ ગયું, હું તને બરોબરનો પાઠ ભણાવીશ. દિશાનો આખો દિવસ ટેન્શનમાં ગયો. મમ્મી પપ્પાને વાત કરી શકાય એવું નહોતું. મમ્મી પપ્પા વાત જાણીને બહાર જવાનું જ બંધ કરાવી દે. દિશાએ વિચાર્યું, હું પાર્ટીમાંથી આવું તે રાત્રિની સવારે જ આ બનાવ બને છે. હું બેડરૂમની ચાવી જ બેડરૂમ બંધ કરી મારી સાથે લેતી જઈશ, એટલે મારી ગેરહાજરીમાં બેડરૂમમાં કોઈ સંતાઈ રહેતું હોય તો તે સંતાઈ ન શકે. દિશાએ ચાવીથી બેડરૂમ ખોલ્યો ને મીઠી માદક ખુશ્બુ તેના નાકમાં પેસી ગઈ. બેડ સુધીમાં માંડ પહોંચીને બેડમાં પડી એવી ઘસઘસાટ ઊંઘી ગઈને બીજી સવારે દિશા સવારે જાગી. આજે તેને નવાઈ કે આશ્ચર્ય ન થયું. 2 ગુલાબના ફૂલ હતું. કાંટા નહોતા, પણ મસ્તી મજાની ખુશ્બુ ગુલાબમાંથી આવતી હતી. દિશાને હવે આશ્ચર્ય થયું. આ ખુશ્બુ તો હેમલની પસંદ હતી ને હેમલનું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું છે, એમ પપ્પાએ સમાચાર આપ્યા હતા. દિશાનું મગજ ચક્રાવે ચડી ગયું. તેની સૂઝ નહોતી પડતી કે આ બધું શું છે અને શું કામ છે. દિશા અને હેમલ સાથે અભ્યાસ કરતા હતા. હેમલનું ફેમિલી પણ જમનભાઈ જેટલું નહીં, પણ ખાધે પીધે સુખી સંપન્ન હતું. જમલભાઈને હેમલની અને દિશાની પ્રેમ કહાણીની ખબર પડી. હેમલને મુલાકાત માટે બોલાવ્યો. હેમલ, તું ને દિશા એકબીજાના પ્રેમમાં છો, મને ખબર છે. દિશાએ મને બધી જ વાત કરી છે. દિશા મારી ઈચ્છા પ્રમાણે કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી એડવોકેટ તરીકે મારી સાથે જમનભાઈ દેસાઈ એન્ડ કંપનીમાં જોડાઈ જશે. તારું શું પ્લાનિંગ છે? દેસાઈ સાહેબ, હું MA BEd કરી એજ્યુકેશનલ લાઇનમાં જવા માગું છું. ગુજરાતી ભાષાની અસ્મિતા ઉપર PhD કરવા માગું છું. એટલે તું પંતુજી બનવા માંગે છે, જેની કોઈ વેલ્યુ નથી. મારી ઈચ્છા છે કે તું પણ કાયદાનો અભ્યાસ કરી દિશાની સાથે મારી ફર્મમાં જોડાઈ જા. આ પંતુજી ફંતુજીના વિચાર છોડી દે. હું આપના વિચાર સાથે સહમત નથી. મને એ કાળા ધોળાના ખેલ ના ફાવે. મારા મતે વિદ્યાદાન જેવું કોઈ ઊંચું દાન નથી. તો તારા અને દિશાના લગ્ન શક્ય નથી. મારી આબરૂને ધક્કો લાગે છે.
કે એડવોકેટ જમનભાઈ દેસાઈનો જમાઈ પંતુજી છે. તારો વિચાર બદલાય તો દિશાને મળજે, મને મળવા આવજે, બાકી દિશાને ભૂલી જજે, તું જઈ શકે છે. હેમલે દિશાને વાત કરી. દિશાએ જમનભાઈને ચોખ્ખી વાત કરી કે હું લગ્ન કરીશ તો હેમલ સાથે, બાકી હું આ દુનિયા છોડી દઈશ. જમનભાઈ દિશાના સ્વભાવને બહુ સારી રીતે ઓળખતા હતા કે આ છોકરી બોલે એવું કરી નાખે એવી છે. જમીનભાઈએ દિશાની જીદ પાસે નમતું જોખી અને હા પાડી અને શરત કરી કે તમારો અભ્યાસ પૂર્ણ થાય પછી લગ્ન કરી દઈશ, ત્યાં સુધી તમે હળો મળો, હરો ફરો, મોજ મસ્તી કરો. દિશાને હેમલ ખુશ થઈ ગયા. હેમલ વારંવાર દિશાને મળવા બંગલે પણ આવતો. દરેકને ખબર હતી હેમલ દેસાઈ સાહેબનો જમાઈ થવાનો છે. બધા જ હેમલને પૂરતું માન આપતા. દિશાની મમ્મી તો પોતાના સર્કલમાં પાર્ટી, ફંક્શન વગેરેમાં મસ્ત હતી. દિશાને લગ્ન હેમલ સાથે થાય કે બીજા થાય એની કોઈ ફરક પડતો નહોતો. એક દિવસ જમનભાઈએ હેમલને કહ્યું, હેમલ, આ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટેના પેપર્સ છે. કાલ સવાર સુધીમાં આપણા એડવોકેટને દિલ્હી પહોંચાડવા જરૂરી છે. બહુ જ અગત્યના પેપર છે. ભરોસાપાત્ર વ્યક્તિને જ આ કામ સોંપાય. તું આપણી કાર લઈને અત્યારે જ નીકળ. દિશાને હું જાણ કરી દઈશ. સમય થોડો છે. હેમલ કાર લઈને નીકળી ગયો. જમનભાઈએ અડધી રાતે દિશાના બેડરૂમનો દરવાજો ખખડાવ્યો. શું છે પપ્પા આમ અડધી રાતે? બેટા, બહુ ખરાબ સમાચાર છે. હેમલની કારને ભયંકર અકસ્માત થયો છે. કાર પૂરેપૂરી સળગી ગઈ છે. હેમલ કાર સાથે સળગીને ભસ્મીભૂત થઈ ગયો છે. દિશા ક્યાં કાંઈ સાંભળતી હતી, એ તો બેભાન થઈને પડી હતી. જમનભાઈએ ડૉક્ટરને ફોન કર્યો. જમનભાઈ ઉપર એક ફોન આવ્યો અને જમનભાઈ બેબાકળા થઈ બધે ફોનની સૂચનાઓ આપવા લાગ્યા. દિશાએ આ વખતે નક્કી કર્યું કે પાર્ટીમાં પીવું તો જરાય નથી. બહુ થોડુંક ખાઈશ એટલે નિંદ્રાદેવી કબજો ન લઈ શકે. આ વખતે તો જે હોય તેને રંગે હાથ પકડવો જ છે. સાલાએ નાકમાં દમ કરી રાખ્યો છે. દિશા પૂરેપૂરી સ્વસ્થ હતી. ઊંઘ નહોતી આવતી, છતાં તેને બહુ જ ઊંઘ આવે છે એવું નાટક ચાલુ રાખી બેડમાં પડી ઘસઘટા ઊંઘી ગયાનો ડોલ ચાલુ રાખ્યો. અડધી રાત વીતી ગઈ. કંઈ જ હલચાલ ન થઈ. દિશાને બહુ જ ઊંઘ આવતી હતી. ઊંઘ સામે જીતે ચડી હતી કે આજે તો એ કોણ હશે, એ કોણ હશે ને કોણ છે એ વાતનો ફેસલો કરી જ નાખવો છે. વહેલી સવારે થોડીક બેડરૂમમાં હલચલ થતી લાગી. દિશા સતર્ક થઈ ગઈ અને ઊંઘવાનો ઢોંગ કરી સૂતી રહી. એક ઓળો ધીમે ધીમે દિશાના બેડ તરફ આગળ વધતો હતો. દિશાની દિલની ધડકન વધી ગઈ. ડર પણ લાગ્યો, છતાં જરા પણ હલ્યા વગર જતી સૂતી રહી. ઓળો નજીક આવ્યો. દિશા મહાપ્રયત્ને પોતાની જાત ઉપર નિયંત્રણ રાખી રહી હતી. મનમાં ભયંકર ડર હતો. દિશા હવે ઓળાને તદ્દન નજીક મહેસૂસ કરી રહી હતી. ઓળાએ આ વખતે 3 ગુલાબના ફૂલ મૂક્યા. ગુલાબના ફૂલમાંથી દેશી ગુલાબની મહેક આવી રહી હતી. ઓળો દિશા તરફ ઝૂક્યો અને દિશાના હોઠ ઉપર ચુંબન કર્યું. દિશાના આખા શરીરમાં ઝંઝણાટી પ્રસરી ગઈ. જેવો ઓળો પાછળ ફરી ભાગવા ગયો, દિશાએ ઝડપથી હાથ પકડી લીધો. ઓળો હાથ છોડાવી ભાગી ગયો, પણ દિશાના હાથમાં ઓળાની ઘડિયાળ આવી ગઈ. ઘડિયાળ જોઈને દિશા ચમકી ગઈ. આ બની જ ના શકે, આ અશક્ય છે, આ અશક્ય છે એવી ચીસ પાડી બેભાન થઈ ગઈ. દિશાની ચીસ સાંભળીને જમનભાઈ સાથે ઘરના બધા જ કર્મચારીઓ દિશાના બેડરૂમમાં ભેગા થઈ ગયા. થોડી જ વારમાં દિશા સ્વસ્થ થઈ ગઈ. દિશાએ ઘડિયાળ છુપાવી દીધી હતી, તે વિશે કોઈને જાણ નહોતી કરી. ઘડિયાળ જોઈને દિશાને એક શંકા ઊભી થઈ હતી ને દિશા ઘડિયાળના માલિક સુધી પહોંચવા માંગતી હતી. દિશાએ વિચાર્યું કે મારા સ્ટાફમાંથી તો કોઈક મદદ નહીં કરી રહ્યું હોય ને, કારણ કે મારા બંધ બેડરૂમમાં કોઈ બહારની વ્યક્તિ ઘરના કોઈની મદદ વગર આવી શકે એ શક્ય જ નથી. કોઈ એવું શું કામ કરે? હું બધાને સારી રીતે ઓળખું છું. મારો વ્યવહાર પણ ઘરના કર્મચારીઓ સાથે સારો છે. આવનારે હજી સુધી મને કોઈ નુકસાન કે ઈજા પહોંચાડી નથી. પણ હોઠ ઉપરના ચુંબને તેને હેમલ વિશે વિચારવા માટે વિવશ કરી હતી. દિશાએ બધા જ ઘરમાં કર્મચારીઓને ભેગા કર્યા. કહેવા જેવી વાત કરીને કહ્યું કે મારા બેડરૂમ સુધી તમારા કોઈની મદદ વગર કોઈ પહોંચી જ ન શકે. હું તમને વચન આપું છું કે મને જે હકીકત હોય તે કહો. હું કોઈને સજા નહીં કરું કે પપ્પાને વાત નહીં કરું. પછી મારી રીતે હું જાણીશ અને જે ગુનેગાર હશે તેને આકરામાં આકરી સજા કરીશ. બોલો, સારું એ તમારું. બધા કર્મચારીઓ એકબીજા સાથે જોવા લાગ્યા. છેવટે બધાએ સૌના વડીલ એવા મુખ્ય રસોઈયા વિભુ કાકા સામે જોયું. કાકા સમજી ગયા કે હવે વાત બહાર પાડ્યા સિવાય છૂટકો નથી.
દિશા બેટી, કાકા બોલો. દિશા પણ ઉંમરના લીધે વિભુભાઈને વિભુ કાકા કહેતી હતી. દિશા બેટી, તારું હૈયું હાથમાં રાખજે. શું કામ કાકા? એવું શું કારણ છે કે સમાચાર છે જેનાથી હું આનંદથી ઉછળી પડું? બેટી, એવા જ સમાચાર છે કે તારા આનંદનો પાર નહીં રહે. તો કાકા જલ્દી કહો, તમારા બધાના બધા ગુનામાં. બોલો બોલો કાકા, જલ્દી બોલો. દિશા બેટી, તને જે ગુલાબના ફૂલ આપવા આવે છે એ હેમલ આવે છે. બાકી કોઈની તાકાત છે કે તારા સુધી પહોંચી શકે? કાકા સાચું કહો છો? હેમલ જીવિત છે? મને માનવામાં નથી આવતું. એ બને જ કેવી રીતે? તમારી કોઈ ભૂલ તો થતી નથી ને? ખરેખર વાત સાચી છે? તો મને છુપાઈને મળવા આવવાનું કારણ શું? આવી રીતે શું કામ કરવું પડે? ધીરજ રાખ બેટા, હું તને થોડી વાત કરું છું. બાકીની વાત હેમલ પોતે કહેશે એમ કહ્યું છે. એક દિવસ રાત્રે હું અહીંનું કામ પતાવી મારા ઘરે ગયો તો હેમલ છુપાઈને બેઠો હતો. મેં બારણું બંધ કર્યું એટલે બહાર આવ્યો. હું એકદમ હબકી ગયો. કાકા, હું છું હેમલ, જીવતો જાગતો હેમલ. આ હેમલનું ભૂત નથી, હેમલ પોતે છે. મેં પૂછ્યું, બેટા તું તો કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો છો, એવા સમાચાર મળ્યા હતા. કાકાએ એ બધી વાત પછી પહેલાં એ કહો, મારી દિશા કેમ છે? મેં બધી વાત કરી કે તારા મૃત્યુનો આઘાત દિશા બેટીને બહુ લાગ્યો છે. તેણે તેની જિંદગી બેફામ કરી નાખી છે. સાહેબને કે બેનને તો કોઈ સમય જ નથી. તું આવી ગયો છો તો કાલે મળીને તારી હસ્તી બતાવી દિશા બેટીની બરબાદ થતી જિંદગી બચાવી લે. પછી તેણે જે વાત કરી એ હેમલ પોતે તને કહેશે. અમે તને હેમલ સુધી લઈ જવાનો પ્લાન ઘડી કાઢ્યો. તને દેશી સુગંધી ગુલાબ બહુ ગમે છે એટલે તેણે તને ગુલાબ ભેટ કરવાનું નક્કી કર્યું. એક કાંટાવાળું ગુલાબ એટલે મૂક્યું હતું કે એ કહેવા માગતો હતો કે આપણા રસ્તામાં કાંટા છે. હેમલની બધી જ ગતિવિધિઓની અમને ખબર હતી. બેટા, અમે કંઈ ભૂલ કરી હોય તો માફ કરજે. અરે કાકા, તમારા બધાની એક નહીં 100 ભૂલ માફ. મારે હેમલને મળવું છે, હવે મારાથી નહીં રહી શકાય. બેટા, થોડી ધીરજ તારા આનંદ અને મળવા માટે રાખ, એ પણ ગોઠવાઈ જશે. ત્યાં સુધી તું સાહેબ કે બેનને હેમલ વિશે વાત ન કરતી. દિશા દ્વિધામાં હતી કે હેમલ જીવિત છે એ વાત મમ્મી પપ્પાને શું કામ વાત કરવાની? એ અમારા દુશ્મન થોડા છે. એ તો હિતે જ છું અને અમારા લગ્નની તરફેણમાં હતા. પણ વિભુ કાકાએ કહ્યું છે તો કંઈક કારણ જરૂર હશે. દિશા વિચારવા બેઠી હતી. કોઈ શું કામ હેમલને મારી નાખવાની સાજિશ કરે? પપ્પા તો એવું કરે જ નહીં. તો પપ્પાના કોઈ બિઝનેસ હરીફનું આ કામ હશે? તેણે હેમલને મારવાથી શું લાભ થાય? પ્રશ્નો ઘણા હતા. જવાબ મળતા નહોતા. હવે તો હેમલ મળે ત્યારે જ બધા જવાબ મળે. દિશા હેમલને મળવા માટે તલપાપડ થઈ ગઈ હતી. શું વિચારમાં પડી ગઈ મારી દીકરી? આજે પાર્ટીમાં નથી ગઈ? ના પપ્પા, આજે મારે પાર્ટી જવાનું મન નથી થતું. કેમ બેટા, તબિયત તો સારી છે ને? પપ્પા, હું વિચારતી હતી કે હેમલ જીવિત હોય એવા મને ભણકારા વાગે છે. પપ્પા, એવું બને? ના બેટા, આપણને મળેલ સમાચાર સાચા હતા. આ તો તું હેમલને બહુ પ્રેમ કરે છે ને એટલે એવું લાગે. પપ્પા, હેમલને મારી નાખવાની કોઈની સાજિશ હોય એવું બને? તમારા કોઈ બિઝનેસ દુશ્મનોએ બદલો લીધો હોય? ના, એવું કંઈ નથી, તારા મનમાં વહેમ છે. એમ કહી જમનભાઈ ચાલ્યા ગયા. દિશાના સવાલોથી તેના મનમાં ગડમથલ અને જબરી ઉથલ પાથલ મચી ગઈ હતી. વિભુ કાકાએ કહ્યું, દિશા બેટા, આજે તારી આતુરતાનો અંત આવી જશે. કાકા, તમે હેમલની મુલાકાત મને જલ્દી કરાવી દો. હું તેને મળ્યા વગર નહીં રહી શકું. તો લે બેટા, મળી લે તારા હેમલને. એમ કહી કાકા આઘા ખસી ગયા. પાછળ હેમલ ઊભો હતો. હેમલને જોતા વેદ દિશા દોડીને હેમલને બાજી પડી. ક્યાંય સુધી એ સ્થિતિમાં જકડીને ઊભી રહી. દિશા, હવે હું ક્યાંય નથી જવાનો. એમ તું અધીરી થામાં. હેમલ, મને બધી જ વાત કર. તું મને બધી જ વાત કર. તું ઉશ્કેરાટ કે ગુસ્સા વગર શાંતિથી સાંભળે તો કહું. હું બધું જ શાંતિથી સાંભળીશ. તારા પપ્પા આપણા લગ્ન ન થાય તેવું ઈચ્છતા હતા. તારી જીદ પાસે નમતું જોખી દીધું. એ તને ગફલતમાં રાખવા માટે હતું. એક વખત દેસાઈ સાહેબને તેના માણસ સાથે વાત કરતા સાંભળી ગયો હતો. દેસાઈ સાહેબ કહેતા હતા, આ દિશા દીકરી કંઈ માનતી નથી. આ હેમલ બબૂચક પંતુજીના પ્રેમમાં પાગલ છે. દિશા તો નહીં માને. આ પંતુજીને હટાવવા કંઈ યોજના વિચારવી પડશે. ત્યારથી હું ચેતી ગયો હતો. અહીં તો તારી હાજરી હોય તું અનેક પ્રશ્ન ઊભા કરે એટલે બહારની યોજના વિચારીને મને એકલો કારમાં દિલ્હી મોકલ્યો. હું ના પાડી શકું એવી સ્થિતિ નહોતો. તારી સાથે પણ વાત કરવાની ના પાડી હતી. મને આપેલ
કવર દેસાઈ સાહેબ પેક કરવાનું ભૂલી ગયા હતા. મેં કુતૂહલવશ ખોલીને જોયું તો તેમાં રફ કાગળો હતા. એક પણ કામના કાગળ નહોતા. હું સમજી ગયો કે કોઈ સાજિશ આકાર લઈ રહી છે. હું કાર ડ્રાઈવ કરીને જઈ રહ્યો હતો. જ્યારથી હું અહીંથી નીકળ્યો ત્યારથી એક કાળી કાર મારો પીછો કરી રહી હતી. મારી શંકા સાચી પડી કે રસ્તામાં મારું ખૂન કરવાની યોજના છે. હું હાઈવે હોટલ પર ઊભો રહ્યો. કાળી કાર આગળની હોટલ પાસે ઊભી રહી. હવે મને ચોક્કસ ખાતરી થઈ ગઈ કે આ લોકો મારો પીછો કરે છે. મેં હોટલની બાજુના પેટ્રોલ પંપ ઉપરથી 20 લીટરનો પેટ્રોલ ભરેલો કેરબો લઈ લીધો અને આગળની સફર શરૂ કરી. એક લાંબા વળાંક ઉપર કારને ફૂલ સ્પીડમાં કરી બારણું ખોલી હું રોડની બાજુની ગીચ ઝાડીમાં દડીને છુપાઈ ગયો. કાર થોડીક આગળ જઈને એક ઝાડ સાથે ધડાકા સાથે અથડાઈને સળગી ગઈ. અંદર 20 લીટરના પેટ્રોલના કેરબાના લીધે આગે મોટું સ્વરૂપ લઈ લીધું હતું. કોઈની કાર નજીક જવાની હિંમત નહોતી ચાલતી. કાળી કાર આવીને ઊભી રહી. ફોન કર્યો. જમનભાઈ સાહેબ, હેમલની કાર ઝાડ સાથે અથડાઈને પૂરેપૂરી સળગી ગઈ છે. આવું બને જ કેમ? આ એક્સિડન્ટ આપણી યોજનાનું નહોતું તો કેમ થયું? અને દેસાઈ સાહેબે તેના માણસોને સૂચના આપી હું સળગીને મૃત્યુ પામ્યો છું એવી પુષ્ટિ કરી ફોન કરો. હું આ બધું જાડીમાંથી જોતો હતો અને સાંભળતો હતો. કલાક પછી કારની આગ પાણી છાંટીને બુઝાવી દીધી. મેં વિચાર્યું કારમાં મારા અસ્થિ નહીં મળે એટલે મારી શોધખોળ ચાલુ થશે. હું એક ગીચ ઝાડ ઉપર ચડી ગયો. મારું અનુમાન સાચું પડ્યું. કારમાં મારા અસ્થિ નહીં મળતા બધા ઘાંઘાને બેબાકળા થઈ ગયા. દેસાઈ સાહેબને ફોન કરી જાણ કરી. દેસાઈ સાહેબે સૂચના આપી, હેમલને શોધો અને કામ પૂરું કરો. આ સમય દરમિયાન એક ટ્રક જરા રસ્તા ઉપર ઊભો રહેતા હું ટ્રકના પાછળના ભાગમાં ચડી વેશ બદલીને ઘરે પહોંચી ગયો. મેં મારા મમ્મી પપ્પાને વાત કરી એક યોજના ઘડી કાઢી. તને હું જીવિત છું એવો અહેસાસ કરાવવાની. તેમાં વિભુ કાકા અને બીજા કર્મચારીઓનો સાથ અને સહકાર મળ્યો. એ લોકોએ એટલે સહકાર આપ્યો કે તેઓ પણ આપણા લગ્ન થાય એમાં ખુશ હતા, એવું જ ઈચ્છતા હતા. હેમલ, આવી યોજના ઘડવાની શું જરૂર હતી? તું સીધો આવીને મને મળી શક્યો હોત. મારે તારા મનમાં મને ફરીથી પુનઃ જીવિત કરી તને એક શંકા તારા મનમાં ઊભી કરવી હતી કે આવી સાજિશ કોણ કરે. મને ખબર હતી તું દેસાઈ સાહેબ સાથે ચોક્કસ વાત કરીશ. દેસાઈ સાહેબને તો ખબર હતી જ કે હું બચી ગયો છું અને તેની જ આ સાજિશ છે એ હું જાણી ગયો છું. એટલે હું આવ્યો છું કે નહીં એ જાણવા દેસાઈ સાહેબ મારા પપ્પાને પણ મળવા ગયા હતા. આડી અવળી વાત કરી એમ કહ્યું કે મારી ઈચ્છા તો હેમલને મારો જમાઈ બનાવવાની હતી. ઈશ્વરને જે ગમ્યું તે ખરું. આ બધું હું સાંભળતો હતો. હું મારા પપ્પાને ક્યારેય માફ નહીં કરું. તે ન જ કરાય. જે બાપ દીકરીના મનને ન સમજી શકે, દીકરીના પ્રેમને ન સમજી શકે, આબરૂ અને મિથ્યાભિમાનમાં ગળાડૂબ રહી દીકરીના પ્રેમીનું ખૂન કરવા સુધી પહોંચી જાય, પાછું લગ્ન કરાવી દેવાનું વચન આપી વિશ્વાસઘાત કરે, એ પાપ માફીને યોગ્ય નથી જ. પપ્પા, તમે? હા દીકરી, હું. મેં તારી અને હેમલની બધી જ વાત સાંભળી છે. હું તમારા બધાનો ગુનેગાર છું. તું મને માફ કર કે ન કર, હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. અને તેના પ્રાયશ્ચિત માટે મેં રચેલા મોતના ષડયંત્રને મોતને હાથ તાળી આપી પાછા આવેલા આ તારા હેમલ સાથે તારા લગ્ન કરી દેવાનો નિર્ણય કરી ચૂક્યો છું. બેટા, હવે આ તારા પપ્પા ઉપર વિશ્વાસ રાખજે. આ કોઈ સાજિશ કે ષડયંત્ર નથી. આવો વેવાય, આવો. તમે પણ મને માફ કરી દીધો હશે. ચાલો આપણે બધા મોઢું મીઠું કરીએ. હેમલના મમ્મી પપ્પા હોલમાં દાખલ થયા અને તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. મિત્રો, તમને આ રહસ્યમય સ્ટોરી કેવી લાગી? જો તમને સારી લાગી હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી હું આવી અન્ય સ્ટોરી તમારા સુધી પહોંચાડી શકું. થેન્ક યુ.